નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદ પોલીસ એટ્રોસિટીની ફરિયાદ લેવામાં 48 કલાક થાય છતાં પણ ફરિયાદ લેવા માટે આવતી નથી અને સામાવાળાને પ્રોત્સાહન આપી ક્રોસ ફરિયાદ કરાવે છે. પરંતુ સામાવાળા લોકોને ખબર નથી પડતી કે ક્રોસ ફરિયાદમાં એટ્રોસિટી સાબિત થાય તો પોલીસ સરકારને એવું બતાવવા માગે છે કે ક્રોસ ફરિયાદ થાય એટલે પોલીસના માથે કંઈ આવે નહીં. તેમજ પોલીસ એટ્રોસિટીના કેસમાં સમાધાનની ભૂમિકા ભજવતી હોય છે. માટે જ ઘોડે ચડવા, ફૂલેકું ફેરવવા, ફૂલેકું કાઢવા સામે સવર્ણો દલિતોને અપમાનિત કરતા હોય છે. જેનું કારણ પણ એટ્રોસિટીની ફરિયાદ ન લેવી જેવી ઘણી બધી પોલીસની ખામી હોય છે. તેમજ એટ્રોસિટીની ફરિયાદની સામે ખોટી ફરિયાદો કરવી, એટ્રોસિટીના ફરિયાદી ઉપર પોલીસ દ્વારા પાસા હથપાર કરવા જેવા પગલાં પોલીસ દ્વારા લેવામાં આવે છે. આ ષડયંત્ર પોલીસ દ્વારા દલિતો પર ષડયંત્રના ભાગરૂપે હોય છે, જેમાં એનકેન પ્રકારે સરકાર પણ સંડોવાયેલી હોય છે. તેમજ એટ્રોસિટીના કેસમાં આગેવાનોની દરમિયાનગીરી વગર પોલીસ ફરિયાદ લેતી નથી અને ફરિયાદ લેવામાં આવતી નથી અને તે પણ 24 કલાક 48 કલાકે ફરિયાદ લેવામાં આવે છે. એમાં પણ હેરાન પરેશાન કર્યા પછી અંતે જ્યારે સમાધાન કોઈ પણ સંજોગોમાં ન થાય ત્યારે ફરિયાદ લેવા મજબૂર થવું પડે છે પોલીસને. કારણ કે બે ફરિયાદી છે એટ્રોસિટીના એ અડગ હોય છે કે અમારે ફરિયાદ કરવી જ છે એટલે આ ફરિયાદ લેવી પડે છે. બાકી તો એટ્રોસિટીના ફરિયાદીને દબાણ કરતા હોય છે કે તમારી ઉપર આવી ફરિયાદ થશે, તમારી ઉપર આમ થશે, તમારી ઉપર ઓલું થશે, એવું દબાણ કરી અને ફરિયાદ ન કરે એવા પગલાં લેવાનું તમામ કામ પોલીસ કરતી હોય છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. તમારું નામ શું? હા જયાબેન, શું અહીંયા તમે આવ્યા છો દવાખાને? આમાં છોકરાના હતારા લોકોએ માર્યો છે તે અહીંયા સોનાવાલાએ દાખલ કર્યો છે, પણ હજી કોઈ પોલીસવાળા આજે અત્યારે 17 કલાક થઈ પણ હજી કોઈ આવ્યા નથી. અહીંયા પોલીસ ફરિયાદ લેવા આવી નથી? ના, પોલીસ ફરિયાદ લેવા હજી આવ્યા નથી. એટલે ફરિયાદ ન લેવાનું કારણ શું? એટ્રોસિટી છે એટલે? હા, સાદી ફરિયાદ હોય તો તરત લઈ રહી. હા, મારે એમ પપ્પા નથી, છોકરા નાના. સમાચાર એવા પણ મળ્યા છે ખામી ખોટી ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. હા, એ સાચી વાત?